નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં ટેટ ટાટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 6 ના પુસ્તક સામાજિક વિજ્ઞાનના પ્રથમ ચેપ્ટરનો અભ્યાસ કરીશું. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ ચેપ્ટર. ચાલો ઇતિહાસ. તો તમારા ધોરણ 6 નું પ્રથમ ચેપ્ટર છે ચાલો ઇતિહાસ જાણીએ. તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનમાં એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. શેનાથી માહિતગાર કરે છે? મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. આમાંથી એક ક્વેશ્ચન આવી શકે છે કે સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. શેનાથી માહિતગાર કરે છે? એવો ક્વેશ્ચન MCQમાં આવી શકે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, ત્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર અને મકાનો વગર કેવી રીતે રહેતો હશે. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. આ બધા પાસાઓની જાણકારી આપણને ઇતિહાસમાંથી મળે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા, એમ અનેક યુગોમાં માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી. ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. ઇતિહાસ યુગ યુગ પછી એક યુગ પછી બીજા યુગમાં થતા જે માનવના જે પરિવર્તનો છે, જે રીતિ રિવાજો છે, પોશાક છે, ખોરાક છે, રહેઠાણ છે, તેમની માન્યતાઓ છે, તેમાં શું શું પરિવર્તન આવે છે તેનાથી આપણને માહિતગાર કરે છે. ઇતિહાસ જાણવા હવે આપણે સમજવાના છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત. તો બેઝિકલી ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે તે અહીં સમજીશું. ચિંતાને વર્તમાન પત્રમાં વાંચ્યું. ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું. આપણને કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષો જૂનું છે? તે કોણે કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો કેવા ખોરાક ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે? આ બધા પ્રશ્નો ચિંતનને થવા લાગે. આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. તેમાંથી પહેલું છે તાળપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. એ વખતે આપણી પાસે નોટબુક કે પેન પેપર અવેલેબલ ન થાય, તેથી લખવા માટે તાળપત્રનો કે ભોજપત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેને હસ્તપ્રત કહીએ છીએ. આપણે શું કહીએ છીએ? હસ્તપ્રત કહીએ છીએ. તાળપત્રો છે એ તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી તાળપત્રો શું છે? તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો છે. જ્યારે ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ પર લખાયેલા હસ્તપ્રતો. તાડના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. શેની? એક તો ભાષાની જાણકારી મળે અને બીજું છે જીવન જીવવાની પદ્ધતિ, એટલે કે વે ઓફ લિવિંગ ની જાણકારી મળે છે. આવી અનેક પ્રકારની હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. શેના વિશે માહિતી મળે છે? પ્રાચીન યુગના માનવી વિશે. ઇમેજીસ આપ્યા છે ભોજપત્ર અને તાળપત્રના. આવી હસ્તપ્રતો મંદિરો અને
મઠોમાં સચવાયેલી છે. ક્યાં સચવાયેલી છે? મંદિરોમાં અને મઠોમાં. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. શું શું મળી આવ્યું છે? બીજું કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે. તેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. બીજું છે અભિલેખો. અભિલેખો ધાતુ અને પથ્થરો પર કોતરાયેલા કે લખાયેલા લેખ અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. એ વખતે મેં જેવી રીતે પહેલા કીધું એમ નોટબુક કે નોટિસ બોર્ડ અવેલેબલ નહોતા કે રાજા પોતાનું નોટિસ બોર્ડ ઉપર કાગળમાં લખીને સંવાદ કરી શકે. તો તે વખતે કેવું થતું હતું? પથ્થર ઉપર કોતરીને સંવાદ કરવામાં આવતો હતો. પ્રાચીન ભારતના અનેક રાજા રાણીઓના તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા સેના પર અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. કારણ કે પથ્થર ઉપર લખેલું છે તો એને નુકસાન બહુ ઓછી રીતે થવાની શક્યતા રહે છે. તે લાંબા સમય સુધી, લાંબા ગાળા સુધી ટકી રહે છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. એનું એક્ઝામ્પલ છે અશોકના શિલાલેખો. આ એક્ઝામ્પલનો ફોટો આપ્યો છે જે જુનાગઢ ખાતે છે. અશોકનો શિલાલેખ. થર્ડ છે તામ્રપત્રો. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. તાંબાનું પતરું હોય ને તામ્રપત્ર પણ કહેવામાં આવે છે. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો પર કોરાવેલી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. તેમાંથી શું મળે છે? રાજાના નામ, તેનો ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં છે. ઉત્તર ગુજરાતમાં જે પાટણ છે ત્યાં છે. બીજું છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનો ઇન્ડોલોજી. થર્ડ નવરંગપુરામાં છે જે અમદાવાદ ખાતે. પછી છે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન. એ પણ અમદાવાદમાં છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાતે છે ગાંધીનગરમાં. અહીંયા સચવાયેલા છે. પછી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે સિક્કા. સિક્કા એ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવ્યા હતા. કયા સિક્કા મળી આવ્યા હતા? 5મી સદીમાં ઈસવીસન પૂર્વે. ટાઈમ પણ યાદ રાખવાનો, ટાઈમ પણ પૂછાઈ શકે છે. પંચમાર્ક સિક્કા ક્યારે મળી આવ્યા હતા? તો ઈસવીસન પૂર્વે 5મી સદીમાં ભારતમાં મળી આવ્યા હતા, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદીના, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. તો આકૃતિ 1.3માં સિક્કાઓના ફોટા આપ્યા છે જે પહેલાના જમાનામાં હતા. આ પંચમાર્ક સિક્કાનો એક્ઝામ્પલ છે. આ પંચમાર્ક સિક્કાની ઇમેજ છે. પંચમાર્ક સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવામાં બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. આ પંચમાર્ક સિક્કાની વ્યાખ્યા છે. તમારે પૂછાય તો કદાચ કેવા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે તો કદાચ યાદ રાખી લેવાની. ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. તો ઇતિહાસના અભ્યાસીઓમાં કોનો સમાવેશ થાય છે? પુરાતત્વશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે, ઇતિહાસકારોનો સમાવેશ થાય છે અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણે પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન એટલે ખોદકામ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે, એટલે કે માહિતગાર કરાવે છે.
પ્રાચીન કાળની મનુષ્ય એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. મનુષ્ય હંમેશા પ્રાચીન કાળથી એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ પહેલાના જમાનામાં કેવું હતું કે અહીંના પ્રવાસીઓ બીજે જાય, બીજેના પ્રવાસીઓ અહીં આવે, વિદેશી પ્રવાસીઓ અહીં આવે અને અહીંની જે માહિતી હોય તેમને ત્યાં એકઠી કરી અને એમના નોંધ કરે, એમની જે નોંધ પોથી હોય ત્યાં. તો ત્યાંથી ફરીથી હાલ ઇતિહાસકારોને શોધે એટલે ત્યાંથી પણ આપણા દેશની જે માહિતી એમના દ્વારા જે નોંધ કરવામાં આવી હોય ત્યાંથી પ્રાપ્ત થઈ શકે આપણા દેશની માહિતી. ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે એવું એ લખેલું જ છે. તેમાં કયા કયાનો સમાવેશ થાય છે? એક તો મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, હ્યુએનસાંગ જેવા મુસાફરો. આ બધા મુસાફરોના નામ છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરો વિકાસ થયો તે પણ જાણી શકાય છે. બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતમાં અનેક શહેરો, ગામડાઓ શોધી તેમને આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે. આપણે તો હવે જવાના નથી એટલે ઇતિહાસકારો જ મહત્વના વિદ્વાનો. આપણે તો કંઈ શોધવા જવાના નથી એટલે ઇતિહાસકારોને મહાન વિદ્વાનો, મહત્વના વિદ્વાનો કહ્યા છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ શું કરે છે? જીવંત કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો શું કરે છે? આપણી સમક્ષ જીવંત કરે છે. ભૂમિનું નામ. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. એક તો છે ઇન્ડિયા અને બીજું છે ભારતની ભૂમિનું નામ કેવી રીતે પડ્યું તેના વિશે અહીંયા માહિતી આપેલી છે. ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃતમાં સિંધુ કહેવામાં આવે છે. સિંધુને જે વિદેશી પ્રજા આવી તેમને બોલતા નહોતું આવડતું એટલે તે લોકો ઇન્ડસ કહેતા હતા. ઇન્ડસ. સિંધુ બોલતા નહોતું આવડતું એટલે એ લોકો શું વાપરતા હતા? ઇન્ડસ. એના પરથી નામ પડ્યું ઇન્ડિયા. પ્રાચીન ઈરાન અને ગ્રીસ લોકો સિંધુ નદીથી પરિચિત હતા, પરંતુ બોલતા નહીં આવડતું એટલે સિંધુ એટલે એ લોકો ઇન્ડસ કહેતા હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલા જે તે પ્રદેશમાં સંપર્કમાં આવ્યા. ઈરાનીઓ વધુ સિંધુ નદીને હિન્ડોસ, આ લોકો હિન્ડોસ કહેતા હતા અને ગ્રીસના લોકો જો અહીંયા આપેલું છે ઇન્ડસ કહેતા હતા અને તેના પરથી નામ પડ્યું ઇન્ડિયા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. ભારત નામ આપણને ઋગ્વેદમાંથી જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને તેમના પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. હવે સાલવારી વિશે આપણે અભ્યાસ કરીશું. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ હોય છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. કોના જન્મ સાથે સંકળાયેલ છે? ઈસુ ખ્રિસ્તના. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મની દુનિયામાં કાળ ગણના સાથે જોડવામાં આવે છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. તેને અંગ્રેજીમાં AD એટલે કે એનો ડોમિની કહેવામાં આવે છે. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે ઇંગ્લિશમાં BC, બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલા 2000 વર્ષ.
અહીંયા તમને ઈસુ ખ્રિસ્તનો જન્મ એટલે 0 પર લીધો છે અને તેના અકોર્ડિંગ ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને ઈસવીસનને સમજવાની સમયરેખા આપેલી છે. જે પછી આવશે જે પછી ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની જે સદીઓ હશે બધી આ બાજુ આવશે. પ્રથમ સદી, બીજી સદી, ત્રીજી સદી ઈસુ ખ્રિસ્તનો જન્મને 0 તરીકે સ્વીકારવામાં આવે છે અને એના પછી સદીની શરૂઆત થાય છે. એના પછી 100 વર્ષ એટલે પ્રથમ સદી 0 થી સ્ટાર્ટ કરીને અહીંયા 100 વર્ષનો સમય શરૂ થયા. આ 100 વર્ષ થયા હતા એ મારાથી સરખું લખાતું નથી, એમાં પેલું નથી એટલે 100 વર્ષનો સમયગાળો. એટલે પ્રથમ સદી થશે, પછી બીજા 100 વર્ષે બીજી સદી, એવી રીતે સમયરેખા અને સાલવારી નક્કી થાય છે. ઘણીવાર સાલવારીને એડી ને બદલે સીઈ અને બીસી ને બદલે બીસી, એડી ને બદલે એના બદલે સીઈ અને બીસી ના બદલે બીસી તરીકે પણ ઓળખવામાં આવે છે. સીઈ એટલે કોમન એરા અને સામાન્ય કે સાધારણ યુગ, જ્યારે બીસી એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગના પૂર્વે. ખ્રિસ્તી ધર્મ મોટા ભાગના વિશ્વના રાષ્ટ્રો સાથે સંકળાયેલ હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે કે બિફોર ક્રિસ્ટ શબ્દનો પણ ઉપયોગ છે. આટલું જાણો. બીસી મીન્સ બિફોર ક્રિસ્ટ. એડી એનો ડોમિની જે ગ્રીક વર્ડ એનો અને ડોમિની અને ગ્રીક વર્ડ છે, તેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે એડી એટલે 2018, એડી 2018, એનો ડોમિની 2018. શિલાલેખ પથ્થર પર કોતરીને લખાયેલા લેખ છે અને ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા હતા અને ભોજપત્ર કહેવામાં આવે છે. તો આ આપણું પ્રથમ ચેપ્ટર અહીંયા થાય છે. હવે આપણે સ્વાધ્યાય જોવાનો પ્રયત્ન કરીશું. આ સ્વાધ્યાયમાં કેટલાક પ્રશ્નો આપેલા છે તેને જોવાનો પ્રયત્ન કરીશું. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? એક કાપડ, બી કાગળ, સી ભુજ વૃક્ષની આંતરછાલ કે ચામડું? તો ઓબ્વિયસલી ભુજ વૃક્ષની આંતરછાલ આપણા સિલેબસ પ્રમાણે. એને કાપડ, કાગળ અને ચામડી વખતે શોધાયેલા હતું. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? અભિલેખો છે, તામ્રપત્રો છે, ભોજપત્ર છે, વાહનો નથી. કારણ કે વાહનો પણ એ સમયે શોધાયેલા ન હતા. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી જાય છે? તો આપણે જોયું છે એવી રીતે થિયરીમાં કે અભિલેખો એટલે કે પથ્થર પર કોતરાયેલા લખાણો લાંબા સમય ટકી રહ્યા છે. તો આન્સર આમાં એ આવશે. બીસી નો અર્થ આગળ જોયું બિફોર ક્રિસ્ટ. એડી નો અર્થ થશે એનો ડોમિની. ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો આગળ જોયું તેમ પ્રમાણે પંચમાર્ક સિક્કાનો જવાબ આવે. ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા છે? તો ઉપર આપેલા છે તે પ્રમાણે અભિલેખો, તામ્રપત્રો, ભોજપત્રો અને ઇતિહાસકારો અને પુરાતત્વવિદોનું જે માહિતી છે તેના પરથી ઇતિહાસ મળી માહિતી આપણને, જે વિદેશી પ્રવાસનું અને માહિતી પરથી પણ ઇતિહાસ, આ બધા ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. હવે અહીં જોડતા આપણે તમને યોગ્ય રીતે જોડવાના છે. અભિલેખ શેના માટે? તો પથ્થર કે ધાતુ પર લખેલું લખાણને અભિલેખ તરીકે ઓળખવું. ભોજપત્ર બુર્જ નામના વૃક્ષની છાલ ઉપર. તામ્રપત્ર ઓબ્વિયસલી તાંબાના ઉપર લખેલું તામ્રપત્ર. બીસી એટલે બિફોર ક્રિસ્ટ એટલે ઈસવીસન પૂર્વે. બિફોર મીન્સ પૂર્વે. એડી એટલે એનો ડોમિની ઈસવીસન, ઈસુ ખ્રિસ્તનો જન્મના પછી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. જો તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. અને આવા વિડીયો જો ચેપ્ટરના હોય, જો તમને આ વિડીયો ગમે હોય તો કોમેન્ટ કરજો, તો બીજા ચેપ્ટરના પણ વિડીયો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને રેગ્યુલર અપડેટ મળી રહે.